नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે। એમાં ગાથા 308 થી 311 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। આ ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ આ ગાથાઓ પરના પ્રવચનોમાંથી કેટલાક અંશ આપણે કર્યા છે અને બાકીના અંશ આપણે જે કરીએ છીએ। તો તે કરતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ કે મૂળ ગાથાની ટીકામાં એમ કહેવામાં આવ્યું કે જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી। અને એવી જ રીતે અજીવ માટે પણ કહ્યું કે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી। અને આગળ કંકણના ઉદાહરણ દ્વારા એમ સમજાવ્યું કે કંકણ અને સુવર્ણને તાદાત્મ્ય છે, તાદાત્મ્યપણાનો ભાવ છે, એટલે કે એને એના પરિણામ સાથે સુવર્ણને તાદાત્મ્ય સંબંધ છે। તેવી રીતે સર્વદ્રવ્યને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે, પણ અન્ય દ્રવ્ય સાથે તાદાત્મ્યપણું હોતું નથી। સર્વદ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે કાર્ય કારણ ભાવ નથી કે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવ પણ નથી। એટલે એમ જીવ એ કરતા થઈ અને અજીવનું કાંઈ પણ કરે, એટલે કે જીવ કરતા હોય અને એનું કાર્ય, એનું કર્મ અજીવ હોય એમ બને નહીં। એટલે એ રીતે જીવ અકર્તા જ ઠરે છે। અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો એમાંનો કેટલોક વિસ્તાર આપણે લીધો છે। આજે હવે વધારે વિસ્તાર લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાન નંબર 17। એમાં જે વાત આવી, અગાઉ તન્મયપણાની વગેરે પર્યાય વિશેની વાત કરી, તો પછી એક પ્રશ્ન અહીંયા થયો। પ્રશ્ન છે કે એક બાજુ આપ એમ કહો છો કે જીવ પર્યાયને કરે નહીં, અને વળી અહીં કહો છો કે જીવના પરિણામ જીવ જ છે। આ કેવી રીતે છે? એક તરફ તો એમ વાત આવે કે પર્યાય નિરપેક્ષ છે, આત્મા પર્યાયને કરતો નથી, જીવ પર્યાયને કરે નહીં, અને વળી અહીંયા એમ આવ્યું કે જીવના પરિણામ જીવ છે, જીવના પરિણામ જીવ જ છે। તો આ કઈ રીતે? ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે। કેટલુંક સમાધાન ગઈ વખતના સાથે દરમિયાન આપણે સમજ્યા છીએ, એટલે બહુ અઘરું નહીં લાગે। અહીંયા ગુરુદેવ સમજાવે છે કે હા, સમયસાર ગાથા 320માં એમ આવે છે કે પર્યાયનો કરતા જીવ નથી। પર્યાય પોતાના કરતા કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એવા ષટકારકના પરિણમનથી સ્વયં સ્વતઃ સહજપણે સ્વકાળે ઉપજે છે। પર્યાય સ્વતંત્ર રીતે
સ્વયં સ્વતઃ સહજપણે સ્વકાળે ઉપજે છે. એના ષટકારકો એના પોતાના છે. ત્યાં દ્રવ્યથી પર્યાયને ભિન્ન બતાવી દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. એટલે કે દ્રવ્ય પર્યાયથી જુદું છે એવા ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય એવા દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે. એવું જ્યારે પ્રયોજન હોય ત્યારે પર્યાયને દ્રવ્યથી ભિન્ન બતાવવામાં આવે. અને એમાં પણ દ્રવ્યની મુખ્યતાથી કહેવામાં આવ્યું હોય અથવા પર્યાયની મુખ્યતાથી કહેવામાં આવ્યું હોય. જ્યારે પર્યાયની મુખ્યતાથી કહેવામાં આવ્યું હોય ત્યારે પર્યાય સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે અને એ નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા નથી. એ દ્રવ્યથી કે ગુણથી થતી નથી. એ પૂર્વની પર્યાયથી પણ થતી નથી. એના ષટકારકો એના પોતાના છે. આ બધી સમજ આપવામાં આવે. દ્રવ્યની મુખ્યતાથી કહેવામાં આવ્યું હોય અને આ જ રીતે જ્યાં દ્રવ્યની દ્રષ્ટિ કરાવી હોય ત્યારે પર્યાયને દ્રવ્યથી ભિન્ન જણાવવામાં આવે કે પર્યાય છે એ એક સમયનું સત છે. જ્યારે દ્રવ્ય છે તે ત્રિકાળ છે. દ્રવ્યથી પર્યાય ભિન્ન છે, જુદી છે. પર્યાય દ્રવ્યને અડતી પણ નથી, આમ કહેવામાં આવે. એટલે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ સિદ્ધ કરવો છે અને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તરફ દ્રષ્ટિ કરાવવી છે. એટલે પ્રયોજન એવું છે ત્યારે એ પર્યાય અને દ્રવ્યને જુદા દર્શાવવામાં આવે. એટલે એવી રીતે કહ્યું કે દ્રવ્ય પર્યાયનું કરતા નથી. તો પર્યાયનું કરતા કોણ છે? તો કે પર્યાયનું કરતા પર્યાય પોતે છે. પર્યાય પોતે જ કર્મ છે, કરણ છે, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એમ છ કારકો પર્યાયના પોતાના છે. એ સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. દ્રવ્ય પર્યાયનું કરતા નથી કે પર્યાયનું દાતા એટલે દેનાર પણ નથી. આવો અક્રિય એકરૂપ દ્રવ્ય સ્વભાવ છે. એટલે 320 ગાથામાં દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે ત્યારે આ રીતે વાત કરવામાં આવી છે. જ્યારે હવે અહીંયા આ ગાથાઓની અંદર જે વાત કરવી છે એ બીજી વાત કરવી છે. અહીંયા દ્રવ્યને બીજા અન્ય દ્રવ્યથી જુદું દર્શાવવું છે. એટલે જીવ દ્રવ્ય છે તે અજીવથી તદ્દન જુદું છે, ભિન્ન છે, એ વાત અહીંયા કરવી છે. એટલે જીવ અને જીવના પરિણામો એને જીવ જ કહ્યું, પણ અજીવના પરિણામ છે એ જીવ નથી, કે અજીવ જીવના પરિણામને કરતું નથી એમ કહી અને જીવ અને અજીવને જુદા બતાવ્યા છે. એટલે અહીંયા કહે છે કે અહીં પરદ્રવ્ય પર્યાયનું કરતા નથી. જીવની પર્યાયનું કરતા બીજું અન્ય પરદ્રવ્ય નથી, દાતા પણ નથી એમ સિદ્ધ કરવું છે. એવી જીવની પર્યાયનું કરતા કે પર્યાયનું દાતા બીજું અન્ય દ્રવ્ય પરદ્રવ્ય નથી એવું અહીંયા સિદ્ધ કરવું છે. તો દ્રવ્ય પર્યાયને અભેદ કરીને વાત કરી છે કે દ્રવ્ય અને એની પર્યાય એને અભેદ કરીને વાત કરી છે કે જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. અહીંયા એમ કરવું છે. અહીંયા પરદ્રવ્યથી જુદું પાડવું છે. એટલે એ રીતે વાત કરી કે એના પરિણામો છે એ પણ જીવ જ છે. એ કાંઈ અન્યના પરિણામ નથી, પરદ્રવ્યના પરિણામ નથી. એટલે જીવ છે એ પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. એટલે દ્રવ્ય અને પર્યાયને અભેદ કરીને વાત કરી. જે કાળે ક્રમબદ્ધ જે પર્યાય થઈ તે જીવ છે એમ અહીં કેમ કહ્યું? કેમ કે તે પર્યાયમાં તે કાળે જીવ તન્મય છે. જ્યારે આ પર્યાય થઈ ક્રમબદ્ધ એક પછી એક પર્યાય એના સમયે જ્યારે જે થવાની છે તે જ થાય છે. તો એવી જે આ પર્યાય થઈ એને પણ જીવ છે એમ કહ્યું ને? તો એમ શા માટે કહ્યું? કારણ કે એ પર્યાયમાં તે કાળે જીવ તન્મય છે.
પણ એની અંદર અજીવ તન્મય નથી. જીવની પર્યાય જે ક્રમબદ્ધ જે કાળે જે થવાની હતી તે જ થઈ, અને એ પર્યાયની અંદર જીવ તન્મય છે, અજીવ તન્મય નથી. તે પર્યાય બીજા અન્ય કોઈથી પરથી કે અજીવથી થઈ છે એમ નથી. તે પર્યાય જીવની છે, અને જીવની તે પર્યાય બીજા પરથી કે અજીવથી થઈ છે એમ નથી. આ વિકારના પરિણામ જે થાય છે તે કર્મથી થાય છે એમ નથી. કર્મ જુદું દ્રવ્ય છે, એ જળ છે, એટલે એનાથી આ પરિણામ થાય છે એમ નથી. વિકારના પરિણામ જે થાય છે તે કર્મથી થાય છે એમ નથી. તથા સમ્યક દર્શનની પર્યાય થઈ તે દર્શન મોહનો અભાવ થયો માટે થઈ છે એમ નથી. કેમ કે દર્શન મોહનીય કર્મ છે, અને કર્મના અભાવને કારણે પણ એવી સમ્યક દર્શનની પર્યાય જીવની થઈ છે, તો એ એમ પણ નથી. એટલે કે કર્મથી થતી નથી કે કર્મના અભાવથી પણ થતી નથી. એ પર્યાય જીવની છે. વિકારી પરિણામ થયા ત્યારે પણ એ પર્યાય જીવની છે, અને એ વખતે જીવ તેમાં તન્મય હતો, વિકાર ભાવે તન્મય હતો. અને દર્શન મોહનો અભાવ થઈને આ સમ્યક દર્શનની પર્યાય થઈ છે એમ નથી. એટલે કે કર્મના અભાવથી કઈ નિર્મળ પરિણામ થયા છે એમ નથી. પરંતુ જે પર્યાય થઈ છે એ પર્યાયમાં એ કાળે જીવ તન્મય છે. તે કાળે જીવની તે પર્યાય જીવ સ્વરૂપ છે, કેમ કે એ પર્યાયમાં એ કાળે જીવ તન્મય છે. એટલે અહીંયા તન્મયપણાની વાત કરી, અને જે પરિણામ છે જીવના એમાં જીવ જ રહ્યો છે, જીવ જ છે, જીવ જ ઉપજ્યો છે, એટલે એને એમ કહી દીધું કે એ જીવ જ છે. અને એ જ રીતે અજીવના જે પરિણામ છે એમાં અજીવ જ ઉપજે છે, કેમ કે અજીવ સાથે એ તન્મય છે. એટલે આ રીતે જ્યાં જે અપેક્ષા હોય તે રીતે વાત સમજવી જોઈએ. અહીંયા પરદ્રવ્યથી જુદું પાડવું છે એ વાત છે, અને પરદ્રવ્યથી જુદું પાડવું છે એ વખતે પછી જીવની પર્યાય હોય એને શું કહેવું? તો કે એને જીવ જ કહેવાની. તો કે વિકારી પર્યાય હોય તો હા, તો પણ વિકારી પરિણામ થયા છે તો પણ, અને સમ્યક દર્શનના પરિણામ થયા છે તો પણ એમાં જીવ તન્મય છે. એ પરિણામ જ્યારે થાય છે તે કાળે જીવ એમાં તન્મય છે. વિકારી પરિણામમાં તન્મય એ સમયે છે. એ સમયે વિકારના પરિણામ જે થાય છે તે કર્મથી થાય છે એમ નથી, પણ એમાં એ તન્મય છે. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે આ વિકારી પરિણામ થયા, એને શુભ કે અશુભ પરિણામ થયા, તો એ પરિણામ જીવના છે, અને જીવના છે એટલે એને કર્મનો બંધ પણ પડે છે. પણ એવા પરિણામ જ્યારે થાય ત્યારે જીવ એનો કર્તા થતો નથી, અને એનો દ્રષ્ટા જ્ઞાતા થઈ જાય છે, તો એનાથી અતિ અલ્પ બંધ પડે છે. અને જો એવા પરિણામ થાય છે એ વખતે પણ જીવ એમાં ઈષ્ટપણું સ્થાપતો નથી, અને તરત જ એને છોડી અને પોતાના સ્વભાવ ભાવે થઈ જાય છે, તો પછી એ પરિણામ તરત જ નાશ પામે છે, અને પોતે એનાથી જુદો પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે. ત્યારે પછી એને કર્મ પણ બંધ પડતો નથી. એટલે એવા અતિ સૂક્ષ્મ બંધ હોય એને દ્રષ્ટિની મુખ્યતાથી તો બંધ પડતો નથી એમ જ કહેવામાં આવ્યું છે. એટલે આવી વસ્તુ સ્થિતિ છે એને જેમ છે તેમ સમજવી જોઈએ. અહીંયા પ્રયોજન એ છે કે જે જીવના પરિણામ છે એ પરિણામ એ ક્રમબદ્ધ થાય છે, અને એવા પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, એમાં અજીવ નથી. ગુરુદેવ આગળ સમજાવે છે કે અત્યારે તો આ વિષયમાં કેટલાકે ગરબડ ઊભી કરી છે. તેઓ કહે છે કે જો ક્રમબદ્ધ માનો તો બધું નિયત થઈ જાય છે, અને તો આત્માને કાંઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી. પણ ભાઈ, વસ્તુ વ્યવસ્થા તો નિયત અને સ્વાધીન જ છે.
એમાં ફેરફાર કરવાની તું ચેષ્ટા કરે એને તું શું પુરુષાર્થ કહે છે? જે પરિણામ ક્રમબદ્ધ થઈ રહ્યા છે એ પરિણામમાં ફેરફાર કરવો, એ ક્રમબદ્ધ છે એમાં ફેરફાર કરવા ને જો તું પુરુષાર્થ કહેતો હોય તો એ તારી માન્યતા ભૂલ ભરેલી છે, ખોટી છે. એ પુરુષાર્થ નથી. જે ક્રમમાં જે પરિણામ થઈ રહ્યા છે એનો ક્રમ ફેરવાય એટલે કાંઈ પુરુષાર્થ થાય છે એમ નથી. એ પુરુષાર્થ નથી. પણ તારા મિથ્યા નકામા વાંઝણા વિકલ્પ છે. એ બધા તારા વિકલ્પ છે. વાસ્તવમાં તો દ્રવ્યની પર્યાય કોઈ પણ દ્રવ્ય છે તેની પર્યાય તેના કાળે પરના કરતાપણા વિના સ્વતંત્ર સ્વાધીનપણે પોતાથી ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે. એમ જેણે યથાર્થ માન્યું તે પુરુષાર્થી છે. જેને આ સ્વીકાર થયો છે અને એમ જ પછી એના પરિણામ થાય છે તો એ પુરુષાર્થી છે. કેમ કે એમ માનનાર પરથી હઠી સ્વાભિમુખ થાય છે. એનું લક્ષ્ય પરથી ખસીને સ્વ તરફ વળે છે અને સ્વાભિમુખ થવું, સ્વ તરફ વળવું અને ત્યાં જ સ્વમાં રહેવું એ જ સાચો પુરુષાર્થ છે, એ જ સમ્યક પુરુષાર્થ છે. આગળ પાના નંબર 18 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે કળશ ટીકામાં ચોથા કળશની ટીકામાં આવે છે કે સમ્યક્ત્વ વસ્તુ યત્ન સાધ્ય નથી, સહજ રૂપ છે. સમ્યક્ત્વ વસ્તુ યત્ન સાધ્ય નથી, સહજ રૂપ છે. ત્યાં વિશેષ આમ કહ્યું છે કે તે જીવ સંસારમાં ભમતા ભમતા જ્યારે અર્ધપૂતગલ પરાવર્તન માત્ર રહે છે, એટલો કાળ બાકી રહે છે, ત્યારે જ સમ્યક્ત્વ ઉપજવાને યોગ્ય છે. અને આનું નામ કાળ લબ્ધિ કહેવાય છે. શું વાત કરી? સમ્યક્ત્વ વસ્તુ યત્ન સાધ્ય નથી, સહજ રૂપ છે. એક વાત એટલે કોઈને એમ થાય કે તો પછી પુરુષાર્થ વિના જ એ સમ્યક્ત્વ પ્રગટ થશે. અહીંયા અપેક્ષા સમજવાની વાત છે. અપેક્ષા અહીંયા એ બતાવવી છે કે એ પરિણામો એના ક્રમબદ્ધ થાય છે તો ત્યારે જ થાય છે. અને ક્યારે થાય છે તો કહે છે કે તે જીવ સંસારમાં ભમતા ભમતા જ્યારે અર્ધપૂતગલ પરાવર્તન માત્ર કાળ એનો બાકી રહે છે ત્યારે, એટલે કે સંસાર પર્યાયમાં હવે અર્ધપૂતગલ પરાવર્તન કાળથી વિશેષ કાળ રહ્યો નથી ત્યારે. કેમ કે સમ્યક દર્શન થયા પછીથી અર્ધપૂતગલ પરાવર્તન કાળથી વધારે કાળ એને ભવના ભ્રમણ થતા જ નથી. એટલે અર્ધપૂતગલ પરાવર્તન કાળ બાકી રહ્યો હોય ત્યારે એને સમ્યક્ત્વ થાય છે, એ પણ ક્રમબદ્ધમાં જ થાય છે. એટલે ત્યારે એ જીવ સમ્યક્ત્વ ઉપજવાને યોગ્ય છે. અને આ જયારે થાય છે એનું નામ જ કાળલબ્ધિ કહેવાય છે. આનું નામ જ કાળલબ્ધિ. એટલે વધુમાં વધુ અર્ધપૂતગલ પરાવર્તન કાળ સુધી જીવને સમ્યક્ત્વ થયા પછીથી ભવનું ભ્રમણ હોય, એ તો વધુમાં વધુ, પણ વધુમાં વધુ ન પણ હોય, ઓછામાં ઓછું પણ હોય, ઓછામાં ઓછું પણ હોય. એકાદ ભાવમાં કે બે ભાવમાં પણ એને આ સંસારી પર્યાય છે એનો નાશ થઈ અને સિદ્ધની પર્યાય પ્રગટ થાય. અને અર્ધપૂતગલ પરાવર્તન કાળ તો ઘણો મોટો કાળ છે, એટલો બધો કાળ બાકી ન હોય અને ત્યારે પણ સમ્યક્ત્વ થાય. એટલે કે વહેલામાં વહેલું સમ્યક દર્શન ક્યારે થાય તો કે અર્ધપૂતગલ પરાવર્તન કાળ એને સંસારમાં રહેવાનું હોય ત્યારે. પણ ત્યારે ન થયું હોય અને પછીથી થાય અને થોડોક કાળ જ બાકી હોય એ વખતે સમ્યક દર્શન થાય અને પછી એકાદ ભવની અંદર એને મોક્ષ પણ થાય, એટલે સિદ્ધ અવસ્થા પ્રગટ થાય. પણ જ્યારે થાય છે ત્યારે, જ્યારે એ સમ્યક્ત્વ થાય છે ત્યારે એ કાળલબ્ધિ પાકી એમ કહેવાય. કેમ કે એ ક્રમબદ્ધમાં જ એ પર્યાય થાય છે. એ પર્યાય જ્યારે થાય છે ત્યારે તે ક્રમબદ્ધમાં જ થાય છે. એટલે એ અપેક્ષાથી એમ કહ્યું કે સમ્યક્ત્વ વસ્તુ યત્ન સાધ્ય નથી, યત્ન સાધ્ય નથી. પરંતુ
આની સાથે એ વાતને પણ લેવાની કે જ્યારે જે પરિણામ થાય છે, જે પર્યાય થાય છે તે ક્રમબદ્ધ થાય છે, અને જ્યારે ક્રમબદ્ધ એ પરિણામ થાય છે ત્યારે એક કાર્ય થયું એટલે એવા પરિણામ થયા ને, તો એ એવું કોઈ પણ કાર્ય થાય ત્યારે પાંચે સમવાય ત્યારે હોય જ છે. પાંચે સમવાય હોય જ છે. કાળલબ્ધિની વાત કરી એટલે કાળની મુખ્યતાથી અહીંયા કથન કહેવામાં આવ્યું, પણ એ વખતે એ સ્વભાવ પણ છે, એ વખતે એ નિમિત્ત પણ છે, એ વખતે ભવિતવ્ય પણ છે અને પુરુષાર્થ પણ છે. એટલે એ ચાર વસ્તુ પણ સાથે છે. એટલો કાળ છે એમ નથી. એટલે જ્યારે જે અપેક્ષાથી કહેવામાં આવ્યું, કોઈક અપેક્ષાથી કહેવામાં આવ્યું, ત્યાં કાળને મુક્ષ કરીને વાત કરવામાં આવી, એટલે એમ કહેવામાં આવ્યું કે કાળલબ્ધિ પાકે ત્યારે એમ કહેવામાં આવ્યું. કોઈ વખત સ્વભાવની મુખ્યતાથી વાત કહેવામાં આવી ત્યારે એમ કે સ્વભાવ જ એવો છે માટે એવા પરિણામ થાય ને થાય જ. જીવનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે તો એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય જ. એટલે કોઈ પણ એકની મુખ્યતાથી કહેવામાં આવ્યું હોય ત્યારે એમ ન સમજવું કે એ છે માટે થાય છે અને બાકીના નથી, એવો કહેવાનો આશય હોય નહીં. પાંચે સમવાય સાથે જ હોય. એટલે પુરુષાર્થ પણ એ વખતે એવો જ હોય, એ વખતે એવા જ નિમિત્ત હોય, સ્વભાવ પણ હોય, અને જે થવાનું છે તે જ નિયતિ એ પણ એમ જ હોય. એટલે કે ભવિતવ્ય એ પણ એમ જ હોય, એ જ પર્યાય થવાની હોય તે જ પર્યાય થાય. આ બધું પાંચે પાંચ વસ્તુ સાથે હોય છે. એટલે જ્યારે જે કહેવામાં આવ્યું ત્યારે બધી વાતને સાથે રાખવી. કેમ કે એક વસ્તુની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય એ વખતે સમજવાનું કે અત્યારે આ અપેક્ષા સમજાવવી છે એટલે આમ કહેવામાં આવ્યું છે. એટલે આ કળશ ટીકામાં, એ ચોથા કળશની ટીકામાં જે આ વાત આવી છે ત્યાં એ રીતે એ અપેક્ષા સમજાવવી છે એટલે એમ કહ્યું છે. એટલે એનું નામ કાળલબ્ધિ. હવે આગળ કહે છે કે યદ્યપિ સમ્યક્ રૂપ જીવ દ્રવ્ય પરિણમે છે, તથાપિ કાળલબ્ધિ વિના કરોડ ઉપાય કરવામાં આવે તો પણ જીવ સમ્યક્ રૂપ પરિણમનને યોગ નથી, એવો નિયમ છે. એટલે અહીંયા કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. આથી જાણવું કે સમ્યક્ વસ્તુ યત્ન સાધ્ય નથી, સહજ રૂપ છે. આ આખી વાત એ ચોથા કળશની ટીકામાં કહેવામાં આવી અને ત્યાં કાળલબ્ધિની મુખ્યતાથી કહેવામાં આવી. હવે એના માટે સમજ આપતા ગુરુદેવ કહે છે કે ત્યાં આ પહેલા ઉપર આમ કહ્યું છે કે ભવ્ય જીવોમાં કેટલાક જીવો મોક્ષ જવાને યોગ્ય છે, તેમને મોક્ષ પહોંચવાનું કાળ પરિમાણ છે. એનો અર્થ શું? એનું વિવરણ: આ જીવ આટલો કાળ જતા મોક્ષ થશે એવી નોંધ કેવળ જ્ઞાનમાં છે. કે છે કે ભવ્ય જીવોમાં કેટલાક જીવો મોક્ષ જવાને યોગ્ય છે, તેમને પહોંચવાનું કાળ પરિમાણ છે. અને એમાં આટલો કાળ જતા જીવ મોક્ષે જશે એવી નોંધ કેવળ જ્ઞાનમાં છે. જો આ જીવ આટલો કાળ વીતતા મોક્ષે જશે એવી નોંધ કેવળ જ્ઞાનમાં છે એટલે શું? કે આ જીવને આ કાળે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને કેવળ જ્ઞાન થશે એમ એની બધી પર્યાયો કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે. એનો અર્થ એવો થયો, જ્યારે મોક્ષ નિશ્ચિત છે તો બધી જ પર્યાયો નિશ્ચિત છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ પર્યાયો પણ કેવળ જ્ઞાનમાં એટલે પ્રભુના જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણવામાં આવી છે. પ્રભુએ નક્કી કર્યું છે એમ નથી, તીર્થંકર ભગવાન, કેવડી ભગવાને એ નક્કી કર્યું છે એમ નથી, પણ એમના જ્ઞાનમાં એ પ્રત્યક્ષ જણાય છે. એનો અર્થ કે બધી પર્યાયો નિશ્ચિત છે. આગળ કહે છે કે કેવળ જ્ઞાનમાં નોંધ છે એમ કહ્યું એટલે કે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં ત્રણ કાળના સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાય એક સાથે પ્રત્યક્ષ થાય છે. એવો કેવળ જ્ઞાનનો પ્રભાવ છે. એવું જ્ઞાન નિર્મળ છે. એવું કેવળ જ્ઞાનનું મહાત્મ્ય છે કે એમાં એક સમયની પર્યાયમાં એકી સાથે સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાય પ્રત્યક્ષ થાય છે. વસ્તુની ભૂત, વર્તમાન અને ભવિષ્યની જે રીતે જે પર્યાયો થાય છે અને થશે,
ભૂતકાળની પર્યાય, વર્તમાનની એક પર્યાય અને ભવિષ્યકાળની સર્વ પર્યાયો, એવી અનંત પર્યાયો, એ સમસ્ત પર્યાયો ને કેવળ જ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જાણે છે. ભવિષ્યની પર્યાય થઈ નથી, માટે ભવિષ્યની પર્યાય થશે ત્યારે જાણશે એમ નહીં. અત્યારે ભવિષ્યની પર્યાય નથી થઈ અને ભવિષ્યની પર્યાય જયારે થશે ત્યારે જાણશે એમ જો કોઈ માને તો એ વાત બરાબર નથી. ભગવાન તો વર્તમાનમાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની સઘળી પર્યાયો જાણે છે, અનંત પર્યાયો જાણે છે. આગળના પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક્ત્વ વસ્તુ યત્ન સાધ્ય નથી, સહજ રૂપ છે. એમ કળશ ટીકામાં કહ્યું એ તો પુરુષાર્થને ગૌણ ગણીને કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરી છે. કાળલબ્ધિની મુખ્યતાથી કહ્યું છે એટલે ત્યાં પુરુષાર્થને ગૌણ દર્શાવીને કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરવી છે, એ અપેક્ષાથી વાત કરવી છે એટલે. પણ એનો અર્થ એમ નથી કે એ વખતે પુરુષાર્થ નથી. એટલે પાંચે પાંચ સમવાય ત્યારે હોય જ છે. ગુરુદેવ કહે છે કે બાકી સમ્યક દર્શન થાય ત્યાં તો પાંચે સમવાય, એટલે પાંચે કારણો એક સાથે હોય છે. કાળલબ્ધિ હોય છે અને પુરુષાર્થ ભેગો હોય છે. એટલે એનો અર્થ એવો ન સમજવો કે આ કાળલબ્ધિ પાકે ત્યારે થાય એટલે બીજું કંઈ છે જ નહીં, પુરુષાર્થ છે જ નહીં, એવો અર્થ ન કરવો. એ વાત અહીંયા તો સમજાવવી છે. એટલે આ વાતને લઈ અને ગુરુદેવે સમજ આપી કે જ્યારે કોઈ પણ કાર્ય થાય છે ત્યારે પાંચે સમવાય સાથે જ હોય છે અને એ ક્રમબદ્ધ પરિણામ થાય છે. તો એ જ્યારે પરિણામ થવાના છે ત્યારે જે પરિણામ થાય છે એ વખતે પુરુષાર્થ પણ એવો હોય જ છે. અને એમ છતાં પુરુષાર્થ છે છતાં પણ એમ નથી થતું કે એ કંઈ વહેલું કે મોડું થઈ જાય, એ પર્યાય આગળ કે પાછળ થઈ જાય, એના કાળની પહેલા થઈ જાય કે કાળ કરતા પછી થાય, એમ પણ નથી. પરિણામ તો જ્યારે થવાના છે ત્યારે જ થાય છે. એટલે પુરુષાર્થ એ વખતે હોય જ છે. પુરુષાર્થ નથી ને થાય છે એમ પણ નથી. અને પુરુષાર્થ થાય છે એટલે કંઈક પરિણામ આગળ પાછળ થઈ જાય એમ પણ નથી. વાત અહીંયા સમજવાની છે કે પુરુષાર્થ થાય એટલે કે પરિણામ વહેલા કે મોડા થાય, પુરુષાર્થ નથી થયો એટલે મોડા પરિણામ થાય, એવું પણ નથી. કેમ કે ક્રમબદ્ધમાં પરિણામ જ્યારે થવાના છે ત્યારે થાય જ. કાળલબ્ધિ પાકી હોય ત્યારે એવા પરિણામ થાય જ. તો પછી એવા પરિણામ થાય ત્યારે બાકીના સમવાય હોવા જ જોઈએ. બાકીના સમવાય, કાળ સિવાયના બાકીના ચાર સમવાય હોવા જ જોઈએ. એટલે પાંચે સમવાય હોય જ છે. એટલે એ વખતે એવો પુરુષાર્થ હોય જ છે. સમજવાનું અહીંયા છે. પાંચ સમવાય સાથે આપણે ક્રમબદ્ધ પર્યાયની વાત જ્યારે આપણે એવો સ્વાધ્યાય કર્યો તે વખતે લીધી હતી. એટલે અહીંયા એ વાતને ગુરુદેવે સમજાવી છે અને એનું મહત્વ સમજાવ્યું છે કે પુરુષાર્થ તો રહે જ છે. કાળલબ્ધિ પાકી એટલે કઈ પુરુષાર્થ વગર પાકી છે એમ નથી. એટલે પુરુષાર્થનો અર્થ જે ઊંધો કરવામાં આવે છે કે પરિણામો આગળ પાછળ કરી દઈએ એટલે પુરુષાર્થ, તો એવો અર્થ એમાં થતો નથી. અને શાસ્ત્રમાં પણ આ રીતે વાત આવે, કોઈક જગ્યાએ કાળલબ્ધિને મુખ્ય કરીને વાત કરવામાં આવી હોય ત્યાં પુરુષાર્થને ગૌણ કરીને એમ સમજાવવામાં આવ્યું કે કાળલબ્ધિ પાકે ત્યારે એવા પરિણામ થાય ને થાય જ. સમ્યક્તના પરિણામ આ રીતે થાય જ. એનો કાળ પાક્યો હોય એટલે થાય જ. પણ થાય એટલે શું થાય, એટલે કેવી રીતે થાય? એ વખતે એવો જ પુરુષાર્થ હોય, એ વખતે નિમિત્ત પણ એવા જ હોય. નિમિત્તને શોધવા જવાની જરૂર ના પડે. એ વખતે એવા નિમિત્ત હોય જ, એવા જ નિમિત્ત મળે. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે એવા જ નિમિત્ત હોય, દેવગુરુ શાસ્ત્રોના નિમિત્ત હોય ને હોય જ. અને કોને થાય સમ્યક દર્શન? કે જેનો જ્ઞાન સ્વભાવ છે એવા જીવને થાય. કઈ અજીવને સમ્યક દર્શન થતું નથી. એટલે સ્વભાવ પણ ત્યાં છે. અને થાય શું? જ્ઞાન સ્વભાવ છે તો શું થાય? શું થાય? ભવિતવ્ય શું હોય? તો કે સમ્યક દર્શન હોય. એવી જ પર્યાય હોય. સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની જ પર્યાય. એટલે પાંચે સમવાય એને બરાબર સમજીએ તો આપણને બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે. જેને જ્યારે થવાનું છે ત્યારે જ થશે એટલે હવે અમારે કાંઈ કરવું નથી એમ જે કહે છે એને અહીંયા સમજાવવું છે કે ભાઈ તું અહીંયા એમ કહેતો કે અમારે કાંઈ કરવું નથી, પણ છતાં તું કાંઈ નથી કરવું તો તું હાથ જોડીને બેસી રહેશે. તો હાથે ક્યાં તું તારા છે તો જોડે છે? હાથ જોડીને તું બેસે તો હાથ તો પૂતગળ છે, એ તો શરીર છે. એ શરીરની ક્રિયા પણ એના કાળે જે થવાની હોય તે થાય છે. અને તને એવા વિભાવ ભાવ, વિકારી ભાવ આવે, એને એવા પરિણામ થાય અને કર્મનો બંધ પડે, એ પણ ક્રમબદ્ધમાં જ છે. એ પણ ક્રમબદ્ધમાં જ છે. અને એના સ્થાને તને બરાબર
સમજાઈ જાય અને તને એવો ભાવ આવે કે ના, પુરુષાર્થ મારે આવો જ કરવો જોઈએ, કેમ કે પરમાં હું કાંઈ કરી શકતો જ નથી, પરનો હું અકર્તા છું અને મારા સ્વરૂપ તરફ હું વળું અને ત્યાંથી જ મને આનંદ, સુખ અને શાંતિનો અનુભવ થશે. જો એવો વિકલ્પ રહે અને એવા પ્રયત્નો થવા માંડે તો સમજવું કે એ તારો કાળ પાકવા આવ્યો છે, નજીક છો, તારે હવે વધુ સમય બાકી નથી, સમ્યક દર્શન થવાનું છે. એને એવા જ વિકલ્પો હોય, એવા જ વિચાર આવે, એવા જ નિમિત્ત મળે, એવા જ પ્રયત્નો થાય, એને શાસ્ત્ર વાંચવાનું મન થાય, એને પ્રભુના સમુસરણમાં જે વાત હોય એ એને પકડાઈ જાય અને એની સાથે બીજો આવેલો હોય એ પ્રભુના સમુસરણમાં ફાંફા મારે અને ચાલ્યો જાય. બે જણા સાથે ગયા હોય તો જેને સમ્યક થવાનું છે એને બધું ત્યાં ગમે, પ્રભુની વાત વાણી બરાબર સમજાય, ગમે અને એનો એ પુરુષાર્થ કરે અને એનો મિત્ર એની સાથે આવ્યો હોય એ એમને એમ નીકળી જાય. એટલે બધું જ્યારે એવી પર્યાય થવાની હોય ત્યારે બધું એમ જ હોય છે, નિમિત્તો પણ એમ જ હોય, એ જ પ્રમાણે થાય. એટલે પુરુષાર્થ તો હોય જ છે, પુરુષાર્થ નથી હોતો એમ નથી, એવો પુરુષાર્થ જ ઉપડે છે. જેને એવો પુરુષાર્થ ઉપડ્યો છે, જેને આ ક્રમબદ્ધ સમજાય છે, જેને હવે એમ થઈ ગયું છે કે ના મારે હવે ભવના ભ્રમણ કરવા નથી, જેને આ ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, જેને આ સંસારનો થાક લાગ્યો છે, જેને આ સંસારના દુઃખોથી હવે એને છૂટવું છે, એને પછી એવા જ વિકલ્પો હોય, એવા જ નિમિત્તો હોય અને એના પરિણામ હવે એવા જ થવાના છે, તો એમ જ થશે, સમ્યક તો થશે જ. એટલે કોઈ જગ્યાએ ક્યાંય આમાં વિરોધાભાસ છે જ નહીં, બધું બરાબર જ છે. પણ દરેક શાસ્ત્રમાં જુદી જુદી અપેક્ષાથી જુદી જુદી વાતને મુખ્ય કરીને સમજાવવામાં આવ્યું હોય ત્યારે બીજી અપેક્ષાને ગૌણ કરીને ત્યાં એમ કહેવામાં આવ્યું હોય. તો અહીંયા આગળ આપણે લઈએ અને ચોથા પેરેગ્રાફમાં કે છે કે સમ્યક તો વસ્તુ યત્ન સાધ્ય નથી, સહજ રૂપ છે એમ કળશ ટીકામાં કહ્યું. એ તો પુરુષાર્થને ગૌણ ગણીને કાળ લબ્ધિની મુખ્યતાથી વાત કરી છે. બાકી સમ્યક દર્શન થાય ત્યાં તો પાંચેય સમવાય કારણો, પાંચેય કારણો એક સાથે હોય જ છે. કાળ લબ્ધિ હોય છે અને પુરુષાર્થ ભેગો હોય છે. ગુરુદેવ એક વાત સરસ કરે છે અહીંયા કે પહેલા સંપ્રદાયમાં અમારે આ વિષયની ચર્ચા ચાલેલી. તેઓ કહે ભગવાને દીઠું હોય ત્યારે સંકિત આદિ થાય. તેઓ એટલે કે એમના જે ગુરુભાઈ હતા એ વાત એ રીતે કરતા હતા કે ભગવાને દીઠું હોય, ભગવાનના જ્ઞાનમાં આવ્યું હોય ત્યારે સંકિત થાય, આપણા પુરુષાર્થથી કાંઈ થાય નહીં. ભગવાને દીઠું હોય ત્યારે થાય, આપણા પુરુષાર્થથી કાંઈ ન થાય. આપણે પુરુષાર્થ શું કરીએ, આવી વાત એમના ગુરુભાઈ કરતા હતા. હવે પાંચ સમવાયનો વિચાર કરીએ તો જ્યારે ભગવાને દીઠું હોય ત્યારે જ થાય એ વાત તો બરાબર. અને જો ભગવાનમાં આપણને એવી શ્રદ્ધા હોય તો એનો અર્થ તો એ થયો કે પર્યાયો બધી નિશ્ચિત છે અને પર્યાયો નિશ્ચિત છે તો અકર્તા ભાવ પણ આવે. અને બીજી વાત કે જ્યારે થવાનું છે ત્યારે જ થાય તો એ વખતે એવો જ પુરુષાર્થ પણ હોય અને એવા નિમિત્ત પણ હોય. એટલે પાંચે સમવાય સાથે હોય જ, પણ આવી સમજ એમના ગુરુભાઈને હતી નહીં એટલે એ આવું કહેતા હતા, એ વાતને જુદી કરી નાખતા હતા. પાંચ સમવાય ને પાંચ સમવાય તરીકે લેવાના સામે જુદું કરી નાખતા હતા. ભગવાને દીઠું હશે ત્યારે થશે, એટલે કે જયારે કાળ પાકશે ત્યારે થશે, પણ આપણા પુરુષાર્થથી કાંઈ ન થાય, આવી ઊંધી વાત એ લેતા હતા. પણ આ તો વાત બરાબર નથી. પુરુષાર્થ અને કાળલબ્ધિ એ સાથે જ હોય, એ કઈ જુદા જુદા હોય એમ હોય નહીં. પાંચે સમવાય સાથે હોય ત્યારે જ કાર્ય થાય, એ પણ ન હોય તો થાય જ નહીં. એટલે જયારે થવાનું હોય ત્યારે બધું સાથે જ હોય, વિચારવાનું એ છે. એટલે એ વાત ગુરુદેવને તો પહેલેથી જ હતી, એ તો જન્મથી એવો ક્ષયોક્ષમ ઉઘાડ લઈને જ આવ્યા હતા. હજી તો દીક્ષાનું હજી પહેલું વર્ષ હતું ત્યાં આ વાત આવી અને ગુરુદેવ એનો વિરોધ કર્યો હતો, પણ એ બોલ્યા વગર શાંતિથી સાંભળતા હતા કે આ વાત બરાબર નથી. એમના અંતરમાં તો લાગી ગયું હતું. અને પછી લગભગ 2-1 વર્ષ થયા પછી એક દિવસ રહેવાયું નહીં ત્યારે એમને કહ્યું, એમને વાત કરી કે તમે આ શું કહો છો, કે તમે શું કહો છો? ભગવાને દીઠું હોય ત્યારે થાય એ વાત તો એમ જ છે, યથાર્થ જ છે. ભગવાનના જ્ઞાનમાં આવ્યું હોય એમ જ થાય, બધી પર્યાય એમ જ થાય, ક્રમબદ્ધ થાય. એ વખતે એમને ક્રમબદ્ધ શબ્દ નહોતો વાપર્યો, એટલે એમણે માત્ર એટલી જ વાત કરી કે ભગવાને દીઠું હોય એમ જ થાય, અને એ વાત બરાબર જ છે, એ યથાર્થ જ છે. પણ ભગવાનનું કેવળ જ્ઞાન કે જે એક સમયમાં 3 કાળ 3 લોકને પ્રત્યક્ષ જાણે છે, એવું કેવળ જ્ઞાન, એવા કેવળ જ્ઞાન
નો તમને સ્વીકાર છે? ભગવાનનું કેવળ જ્ઞાન જે એક સમયમાં 3 લોકને જાણે છે, 3 લોકને જાણે છે એટલે દરેક પદાર્થની બધી જ પર્યાયોને જાણે છે, ત્રિકાળ 3 લોકને જાણે છે, પ્રત્યક્ષ જાણે છે એટલે બધાને જાણે છે. તો એવા કેવળ જ્ઞાનનો તમને સ્વીકાર છે? એવી સર્વજ્ઞતાનો તમને સ્વીકાર છે? કે છે કે એવા 3 લોક 3 કાળને પ્રત્યક્ષ જાણે છે તેની સત્તાનો, એની હયાતીનો અંદર તને સ્વીકાર છે? જો નથી એવા કેવળ જ્ઞાનનો, એવી સર્વજ્ઞતાનો જો સ્વીકાર નથી તો પછી બોલવાનો કઈ અર્થ જ નથી કે ભગવાને દીઠું હશે એમ થાય. તમે એમ બોલતા હો કે ભગવાને જ્ઞાનમાં જેમ જોયું છે એમ જ થશે, જો તમે એમ બોલતા હો તો એનો અર્થ એવો થયો કે તમને એનો સ્વીકાર છે. શેનો સ્વીકાર છે? સર્વજ્ઞતાનો સ્વીકાર છે, સર્વજ્ઞનો સ્વીકાર છે. સર્વજ્ઞ અને સર્વજ્ઞની સર્વજ્ઞતાનો સ્વીકાર છે, કેવળ જ્ઞાનનો સ્વીકાર છે. શું સ્વીકાર છે? કે એમાં જે જણાયું છે એમના જ્ઞાનમાં દરેક પદાર્થની 3 કાળની, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની બધી જ પર્યાયો જે જણાય છે એ જ પ્રમાણે બધી જ પર્યાયો થશે. એટલે પર્યાયો નક્કી છે. તમે સર્વજ્ઞતાનો સ્વીકાર કરો એટલે એનો અર્થ એ થયો કે બધી પર્યાયો નક્કી છે, એનો પણ તમને સ્વીકાર થઈ જ જવો જોઈએ. જો એવો સ્વીકાર નથી તો પછી ભગવાને દીઠું છે ત્યારે થશે એમ તમે લાવ્યા ક્યાંથી? નિર્ણય કરો કે તમે ભગવાનને માનો છો, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સર્વજ્ઞ ભગવાનને માનો છો. સર્વજ્ઞ ભગવાનને માનો છો તો સર્વજ્ઞ ભગવાનની સર્વજ્ઞતાને માનો છો. અને જો સર્વજ્ઞતાને માનતા હો કે ના ભગવાન ખોટા પડે નહીં, ભગવાન સર્વજ્ઞ છે, એ બધાને જાણે અને જે જાણે એમાં કાંઈ ભૂલ હોય નહીં, ક્યારેય ખોટા પડે નહીં, તો એનો અર્થ એવો થઈ ગયો કે બધી જ પર્યાયો નક્કી છે એનો પણ તમને સ્વીકાર છે. બધી પર્યાયો નક્કી છે એનો સ્વીકાર થાય તો જ સર્વજ્ઞતા રહે, નહીં તો સર્વજ્ઞતા રહે નહીં. એટલે બધી જ પર્યાયો નક્કી છે, નિશ્ચિત છે, એનો સમય પણ નક્કી છે, એનો ક્રમ પણ નક્કી છે, એનો તમને સ્વીકાર થઈ જાય. જો સર્વજ્ઞતાને માનતા હો તો તમે એમ બોલો કે ભગવાને દીઠું હશે ત્યારે થશે. જો તમે ખરેખર જો એમ માનતા હો અને બોલતા હો તો એનો અર્થ એ થયો કે તમે ક્રમબદ્ધનો સ્વીકાર કર્યો છે. બહુ શાંતિથી સમજવા જેવું છે. આપણે પણ વાતમાં બોલીએ છીએ ને જેમ ભગવાને જોયું હશે એમ થશે, અને પછી 2 મિનિટ પછી બદલાઈ જઈએ. અહીંયા બોલતા પહેલા વિચાર કરવાનો છે. અહીંયા ગુરુદેવે જે વાત કરી છે એને આપણે શા માટે લંબાવીએ છીએ? સમજાવવા માટે કે ખરેખર તમને ભગવાને દીઠું હશે એમ થશે એવું અંતરથી થયું છે કે ખાલી બોલવા ખાતર બોલો છો? જો ખરેખર એમ થયું હોય કે ના ભગવાનના જ્ઞાનમાં આવ્યું એમ જ થશે તો એનો અર્થ એ થયો કે તમને ક્રમબદ્ધનો સ્વીકાર છે. કેમ કે ક્રમબદ્ધ પર્યાય હોવી જોઈએ, નહીતર તો ક્રમબદ્ધ પર્યાય હોય નહીં. એક પછી એક જે પર્યાય જે સમય જેમ થવાની છે તેમ થાય નહીં, અને એમાં જો ફેરફાર થતો હોય તો સર્વજ્ઞના જ્ઞાનમાં એ બધી પર્યાયો એવી રીતે જણાય જ નહીં. એટલે ભવિષ્યકાળની પર્યાયો જણાય જ નહીં. એટલે એ વાત નક્કી થઈ જાય છે કે જો તમે એમ બોલો કે ભગવાને જેમ દીઠું હશે, જેમ જોયું હશે, ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું હશે એમ થશે, તો એનો અર્થ એ થાય છે કે તમને ભલે ક્રમબદ્ધ શબ્દ ના આવડતો હોય છતાંય તમને એવો સ્વીકાર થઈ જાય છે કે બધી જ પર્યાયો નક્કી છે, નિશ્ચિત છે, અને એ એના ક્રમે, એના સમયે, એના કાળે થશે ને થશે જ. એમાં કોઈ ફેરફાર કરી શકે એમ છે જ નહીં, એનો સ્વીકાર થઈ જાય છે. એટલે કહે છે કે જો એવો સ્વીકાર છે તો એનો સ્વીકાર કેવી રીતે થયો? કોની સન્મુખ થઈને કર્યો? એવો સ્વીકાર તે કોની સન્મુખ થઈને કર્યો છે? જો કેવળ જ્ઞાન સ્વભાવી શુદ્ધ એક ચિન્મૂર્તિ નિજ આત્મદ્રવ્યની સન્મુખ થઈ એનો સ્વીકાર કર્યો છે તો તે યથાર્થ છે. એટલે કે આત્માની સન્મુખ થઈને, નિજ આત્માની સન્મુખ થઈને એવો જો સ્વીકાર કર્યો છે તો તે યથાર્થ છે, અને એ જ પુરુષાર્થ છે. એ જ પુરુષાર્થ છે. જો આવો સ્વીકાર થયો છે તો તમને અકર્તા ભાવ આવે છે, અને આવો અકર્તા ભાવ આવે એટલે તમારું લક્ષ્ય સ્વરૂપ તરફ જ જાય. પછી બહારમાં તમારે કાંઈ કરવા પણ નથી, એટલે તમે બહારમાં રહેતા જ નથી, તમે અંદરમાં જાઓ છો, સ્વરૂપ તરફ જાઓ છો, એટલે આત્મદ્રવ્યની સન્મુખ થાવ છો. એટલે કે તમારો સ્વીકાર આત્મદ્રવ્યની સન્મુખ થઈને થયો.
કે બધી જ પર્યાયો નિશ્ચિત છે એવો ક્રમબદ્ધનો સ્વીકાર તમને આત્મદ્રવ્યની સન્મુખ થઈને થયો તો જ એ યથાર્થ છે અને એ જ પુરુષાર્થ છે અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે, ત્યાંથી જ વિતરાગી પરિણામ થાય છે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના પરિણામ થાય છે. જે જીવ પોતાના જ્ઞાન સ્વભાવનો અંતર્મુખ થઈ નિર્ણય કરે છે તેને આપણે પુરુષાર્થ શું કરીએ એવો સંદેહ રહેતો નથી. જે પોતાના જ્ઞાન સ્વભાવનો અંતર્મુખ થઈને નિર્ણય કરે એને કોઈ સંદેહ હોય નહીં. એને એમ હોય નહીં કે આપણે પુરુષાર્થ કેવી રીતે કરીએ અને આપણે પુરુષાર્થ કરી શકતા નથી, કાળલબ્ધી પાકે, એવો વિકલ્પ આવે જ નહીં. જેને જ્ઞાન સ્વભાવની સન્મુખ થઈ ભગવાન આત્મા પોતે જ્ઞાયક છે એની સન્મુખ થઈ અને આવો સ્વીકાર થયો છે એને તો પછી કોઈ સંદેહ રહેતો નથી. એ તો નિઃશંક છે. સમ્યક દ્રષ્ટિ તો નિઃશંક હોય છે, નિઃશંક અને નિકાંક્ષી હોય છે. એના 8 અંગની આપણે વાત કરીએ છીએ ને, એટલે ગુરુદેવ સમજાવે છે કે એને આપણે શું પુરુષાર્થ કરીએ એવો સંદેહ રહેતો નથી, કેમ કે એને તો પુરુષાર્થની ધારા ક્રમબદ્ધ શરૂ જ થઈ ગઈ છે. ત્યાં એમ નક્કી થયું કે બધી જ પર્યાયો નિશ્ચિત છે, નક્કી છે, એટલે જ ભગવાનના જ્ઞાનમાં એ આવે છે અને પરના કાર્યો હું કરી શકું નહીં. એ બધી પર્યાયો જે પ્રમાણે થવાની હોય તે જ થાય, એમાં હું ફેરફાર કરી શકતો જ નથી. કોઈ પર્યાય હું કરતો જ નથી. જગતના બધા જ પદાર્થોની પર્યાયો નિશ્ચિત છે એટલે એ કાર્યો થવાના છે અને એ જ પરિણામ આવવાના છે, એ જ પર્યાય નિશ્ચિત જ છે. એટલે મારે એમાં કાંઈ કરવા પણ નથી. હું કાંઈ કરતો નથી. હું પરમાં બહારમાં કાંઈ કરતો નથી. હું અકર્તા છું. ભલે અકર્તા શબ્દ ના આવડતો હોય તો પણ બીજે ક્યાંય કરવાની વૃત્તિ, એવો ભાવ, એવો વિકલ્પ છૂટી જાય છે. પરમાં કાંઈ પણ કરવાની વૃત્તિ, વિકલ્પ હોય એ છૂટી જાય છે. છૂટી જાય છે એટલે એ પોતે આત્મદ્રવ્યની સન્મુખ થાય છે અને સન્મુખ થઈ આત્મદ્રવ્યની સન્મુખ થઈ એના તરફ લક્ષ્ય કરી અને પોતાના જ્ઞાન સ્વભાવને અનુભવે છે. પોતાને કાંઈ કરવાનું જ નથી એટલે બધી વૃત્તિ સમેટી લે છે, શાંત પડી જાય છે. પછી બીજા વિકલ્પોને સ્થાન જ રહેતું નથી. પછી વિકલ્પ શેના કરવાના હોય? જ્યાં કાંઈ પોતાને કરવાનું જ નથી તો પછી વિકલ્પનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. કોઈ વિકલ્પ રહેતો જ નથી. પછી પોતાના આત્મદ્રવ્યની સન્મુખ થઈને પછી કોઈ વિકલ્પનો પ્રશ્ન જ નથી. એટલે જ્ઞાન સ્વભાવનો અંતર્મુખ થઈને નિર્ણય કરે છે. એટલે ત્યાં એને આ જે નિર્ણય એનો હતો એ સમ્યક થાય છે. પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે એટલે એ નિર્ણય સમ્યક થાય છે. એને કોઈ પછી સંદેહ રહેતો નથી. પોતે ત્રિકાળ ભગવાન આત્મા જ્ઞાયક જ છે એ વાતમાં પછી કોઈ સંદેહ રહેતો નથી. જગતના બધા જ પદાર્થો પોતાના કારણે પરિણમે છે. બધા જ પરિણામો નિશ્ચિત છે, નક્કી છે, ક્રમબદ્ધ પર્યાય છે. આ બધું સહજ થઈ જાય છે. એમાં કોઈ સંદેહ રહેતો નથી. કોઈ યાદ રાખવાની પણ જરૂર રહેતી નથી. એટલે એવી પુરુષાર્થની ધારા એને ક્રમબદ્ધ શરૂ જ થઈ જાય છે. બહુ સરસ વાત કરી દીધી. આ તો માર્ગ બતાવી દીધો. જે ચિંતન કરે, આ રીતે ચિંતન કરે અને પોતાના સ્વરૂપ ભણી વળી જાય એને તો એવા જ પરિણામ થાય છે. ત્યાંથી જ ક્રમબદ્ધ પરિણામો એ પુરુષાર્થના જ શરૂ થઈ જાય છે. એ જ પુરુષાર્થ છે. એ જ પુરુષાર્થ છે. પણ કાળલબ્ધી પાકશે ત્યારે થશે. આપણે હમણાં કાંઈ કરવું નથી તો એ ક્રમબદ્ધને સમજ્યો જ નથી. એ કાળલબ્ધીને સમજ્યો નથી. કાળલબ્ધી ત્યારે જ પાકે છે. ક્યારે પાકે છે? કે જયારે પાંચે સમવાય હોય છે ત્યારે જ કાળલબ્ધી પાકે છે. એટલે એ વખતે પુરુષાર્થ હોય ને હોય જ છે. અહીંયા 20મા પાના પર બીજા પેરેગ્રાફમાં આગળ સમજાવે છે કે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયની તાકાત કેટલી, જેમાં 3 કાળના અનંત કેવળી, અનંતા સિદ્ધો અને અનંતા નિગોદ પર્યંતના સંસારી જીવો, નિગોદથી માંડીને બધા જ, એક ઇન્દ્રિય બધું જ, પચેન્દ્રિય, સંજ્ઞ પચેન્દ્રિય બધા જ, ચારે ગતિ બધું, એના નિગોદ પર્યંત સંસારી જીવો વર્તમાન પ્રત્યક્ષ જણાય છે. બધા જ વર્તમાન પ્રત્યક્ષ જણાય છે. એટલે કે એ જે ભૂતકાળની પર્યાય છે એ અને ભવિષ્યની જે થઈ નથી તે અને વર્તમાનની પર્યાય એ બધું પ્રત્યક્ષ જણાય છે, વર્તમાનવત જણાય છે. એ કેવળ જ્ઞાનની કોઈ અદ્ભુત તાકાત છે.
આવા કેવળ જ્ઞાનની સત્તા જગતમાં છે તેનો સ્વીકાર પર્યાયના કે પરના અવલંબને થતો નથી. જો બીજી વાત હવે સમજાવવી છે. બીજી વાત એટલે એના સંદર્ભમાં જ વાત છે, પણ બીજી અપેક્ષાથી બીજી રીતે જરાક સમજાવવું છે. એટલે કે છે કે એવી કેવળ જ્ઞાનની સત્તા જગતમાં છે તેનો સ્વીકાર કઈ રીતે થાય છે? એનો સ્વીકાર પર્યાયના કે પરના અવલંબને થતો નથી, પણ પોતાના ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવના જ અવલંબને તેનો સ્વીકાર થાય છે. જેની દ્રષ્ટિ પર્યાય પરથી ખસીને શુદ્ધ એક જ્ઞાન સ્વભાવના અવલંબનમાં ગઈ તેને સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર થઈ ગયો. જેની દ્રષ્ટિ પર્યાય પરથી ખસીને, કેમ કે પર્યાય તો બદલાય છે, પર્યાય એ એક સમયનું સત છે, હોવાપણે છે, નથી એમ નથી. પર્યાય છે, પણ એ એક સમયની છે, એક સમયનું સત છે. જ્યારે ત્રિકાળી ભગવાન આત્મા છે તો એ ત્રિકાળ સત છે, એ દ્રવ્ય છે તો ત્રિકાળ સત છે. એટલે જે બદલાય છે જે એક સમયનું સત છે એવી જે પર્યાય, એના ઉપરથી દ્રષ્ટિ ખસી અને પોતાના ત્રિકાળ જ્ઞાન સ્વભાવના આશ્રયમાં ગઈ, એનું અવલંબન લીધું, ત્યારે એને ખરેખર સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર થઈ ગયો. તેને જ્ઞાન સ્વભાવના પુરુષાર્થનો ક્રમ પણ શરૂ થઈ ગયો. એ વખતે એને પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને એવા જ્ઞાન સ્વભાવના પુરુષાર્થનો ક્રમ પણ શરૂ થઈ ગયો. જ્ઞાન સ્વભાવી પોતે છે એવો નિર્ણય અને એવો શાંતિ અને આનંદનો અનુભવ અને એમાં વિશેષતાથી લીનતા, એ બધું એક પછી એક ક્રમમાં શરૂ થઈ જાય છે. એટલે કે ત્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ કરે છે, પછી એની દ્રષ્ટિ બદલાઈ જાય છે, એટલે પછી વારંવાર એ પોતે પોતાના સ્વરૂપને વિશે ચાલ્યો જાય છે અને પછી લીનતાનો પુરુષાર્થ કરે છે. આ બધું ત્યારથી જ શરૂ થઈ જાય છે. એટલે ગુરુદેવ એ વાત કહે છે કે જ્યારે થાય છે ત્યારનો વિચાર કરીએ તો કે જેની દ્રષ્ટિ પર્યાય પરથી ખસી અને શુદ્ધ એક જ્ઞાન સ્વભાવના અવલંબનમાં ગઈ તેને સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર થઈ ગયો. તેને જ્ઞાન સ્વભાવના પુરુષાર્થનો ક્રમ પણ શરૂ થઈ ગયો અને કાળલબ્ધિ આદિ પાંચે સંવાય થઈ ગયા. સર્વજ્ઞની સત્તાનો અને ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય પોતાના જ્ઞાન સ્વભાવના લક્ષ્ય આશ્રય જ થાય છે અને એનું નામ ધર્મ છે. આવી વાત છે. અહીં કહે છે જીવ ક્રમ નિયમિત એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. પોતાના ક્રમબદ્ધ નિપજતા પરિણામને કહે છે. પરની કોઈ અપેક્ષા નથી. પરની અપેક્ષા વિના જ ક્રમબદ્ધ પોતાના પરિણામ પ્રતિ સમયે નિપજે છે. દરેક સમયે પોતાના પરિણામ જે થાય છે એ પરિણામને કોઈની અપેક્ષા નથી. એ ક્રમબદ્ધ એવી પર્યાય સ્વતંત્રપણે થાય છે. 21મા પાના પર બીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે આ પ્રમાણે જીવ પોતાના પરિણામનો બીજાના કર્તાપણા વિના જ પોતે કરતા છે. એમાં બીજો કોઈ કરતા નથી, બીજો કોઈ એમાં કાંઈ કરતો નથી, પોતે એનો કરતા છે. બીજી ચીજ સહાયક છે એમ કહ્યું હોય, કોઈક જગ્યાએ શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું હોય કે બીજી ચીજ સહાયક છે એમ કહ્યું હોય, એનો અર્થ એ જ છે કે તે કાળે બીજી ચીજ હોય છે અને તેને નિમિત્ત કહેવામાં આવે છે. બાકી તે બીજી ચીજને લઈને અહીંયા જીવના પરિણામ થાય છે અથવા તેમાં કોઈ વિલક્ષણતા આવે છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. બીજી ચીજ ત્યાં હાજર છે, એ નિમિત્ત છે, પણ એ કાંઈ કરતું નથી. જીવના પરિણામ જીવ પોતે જ કરે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, સતનું જેવું સ્વરૂપ છે તેવી જ તેની પ્રતીતિ કરે તો તે સાચી પ્રતીતિ છે. બાપુ, જીવની કોઈ પણ પર્યાય આગી પાછી કે આડી અવળી 3 કાળમાં થવી સંભવતી નથી. એટલે તું એ વિચાર મૂકી દે કે તું પર્યાયને કઈ આધી પાછી આડી અવળી કરી શકે છે, કોઈના પરના કામ કરી શકે છે, એ વાત જ શક્ય નથી. એટલે અહીંયા પણ જીવના પરિણામ પોતાથી થતા હોય
ત્યારે પછી બીજી ચીજ નિમિત્ત એમાં શું કરે? નિમિત્ત કાંઈ કરતું નથી. આ તો કેવળી ભગવાને કહેલ પરમ સત્ય છે. હવે આ રીતે આ વાત જે આવી એ જીવની વાત આવી, અને એના પછી અજીવની વાત અહીંયા ગુરુદેવ લે છે કે એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થતું અજીવ જ છે, જીવ નથી. અજીવને માટે પણ એમ જ છે, એના ક્રમબદ્ધ પરિણામથી ઉપજતું થતું અજીવ જ છે, એ જીવ નથી. જુઓ, પ્રથમ જીવની વાત કરી ને હવે કહે છે એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતું થતું અજીવ જ છે. પોતાના પરિણામોથી ઉપજતું થતું અજીવ જ છે. એની પર્યાય જે બદલાય છે તો એ અજીવ પણ જ રહીને બદલાય છે. એ કઈ બદલાઈને જીવ પણ થઈ જતી નથી. શરીરના પરિણામ બદલાય અને કઈ જીવરૂપ થતા નથી. એ ગમે તે રીતે શરીરના પરિણામ બદલાય છતાંય એ અજીવ જ રહે છે. પહેલેથી એ અજીવ છે. જન્મથી મૃત્યુ સુધી આ શરીર અજીવ જ છે. એના પરિણામ બદલાયા કરે એથી કરીને એ કઈ જીવ થઈ જતું નથી. એ જીવથી જુદું અજીવ જ છે, એ જીવ નથી. અજીવમાં પૂતગલ આદિમાં પણ પ્રગટ થતી ત્રણેય કાળની પર્યાયો પોતાના સ્વકાળે પ્રગટતી થતી ક્રમબદ્ધ જ છે. એમાં પણ એમ જ થાય છે. શરીરની પર્યાય જે રીતે થાય છે તે રીતે જ થાય છે. એમાં કોઈ કાંઈ આપણે ફેરફાર કરી શકતા નથી. અરે બહાર બીજા બધા પદાર્થોનો વિચાર કરીએ તો પણ આ માટી છે તો માટીનો ઘડો થાય છે, તો ત્યાં ઘડાની પર્યાય જે કાળે થવાની હોય તે કાળે ઘડો માટીથી થાય છે. માટી એનું ઉપાદાન કારણ છે. માટી જ, માટીના પરમાણુ એ જ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામથી ઉપજીને ઘડા રૂપે થાય છે. એટલે એમાં કઈ કુંભાર કંઈક ઘડો ઉપજાવે છે એમ નથી. કુંભાર ઘડાનો કરતા નથી. કુંભારના કરતાપણા વિના જ માટી પોતે ઘડાનો કરતા છે. આ તો ઘણી વાર વાત આપણે થઈ ગઈ છે. કુંભાર છે તો નિમિત્ત છે, બાકી માટી પોતે જ એ ઘડાનો કરતા છે. છેલ્લી રીતિમાં અહીંયા કહે છે કે અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતું થતું અજીવ જ છે, જીવ નથી. અજીવ પૂતગળ આદિનું કાર્ય જીવ અથવા બીજી કોઈ ચીજ કરે એવું વસ્તુનું સ્વરૂપ નથી. એક ઉદાહરણ આપીને ગુરુદેવ કહે છે કે કોઈ હોશિયાર માણસ હોય અને તે લખાણ લખે, નામું લખે, તો એના મોતીના દાણા જેવા સુંદર અક્ષરો હોય, એટલે એવા સુંદર અક્ષરોથી એ લખે, તો એનો અર્થ અહીંયા ગુરુદેવ એવો કરે છે કે એ અક્ષરો જે લખાયા તે અજીવ પરમાણુઓની અવસ્થા તે પરમાણુઓથી થઈ છે. પેલા હોશિયાર માણસે કરી છે એમ નહીં. હોશિયાર માણસના અક્ષર સારા થયા કે એને અક્ષર સારા લખ્યા છે એમ નથી. એ પરમાણુની અવસ્થા છે. એ લખાણ લખાયું છે એ પરમાણુની અવસ્થા છે, અને એ પરમાણુઓની અવસ્થા એના પોતાના કારણે થઈ છે. જીવથી તે અક્ષરોની અવસ્થા થઈ નથી કે આ સારા અક્ષર થયા કે ખરાબ અક્ષર થયા. અરે એ લખવા વાળી જે કલમ, પેન કે પેન્સિલ, એનાથી પણ એ થઈ નથી. આવી વાત છે. આ અજીવની વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે કે અજીવમાં પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામો થાય છે, અને એવું ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થતું અજીવ એ અજીવ જ છે, એ જીવ નથી. ક્રમબદ્ધ પરિણામ એમ જ થાય. એવા સારા અક્ષરના પરિણામ થાય તેમાં કઈ જીવ કઈ કરે છે એમ નથી. એ પરિણામો એમ જ થવાના હતા માટે થયા. પેલો તો નિમિત્ત છે. પેલો હોશિયાર ડાયો માણસ એ તો નિમિત્ત છે. કોઈના અક્ષર સારા હોય એટલે આપણે એમ કહીએ કે આમના અક્ષર સારા, એ સારા અક્ષરે લખે છે. કોણ લખે? એ અક્ષરો સારા લખાય કે ખરાબ લખાય એ બધું પરમાણુનું કામ છે. એ પૂતગળ પરમાણુ છે, એની અવસ્થા છે. એ જીવ ક્યાંથી કરે? 22મા પાના પર બીજા પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ કહે છે કે જો પરમાણુનો સ્કંદ હોય છે, તેમાં સ્કંદ થાય ને એટલે પરમાણુ ભેગા થાય, તો બે ગુણ ચિકાસ વાળો પરમાણુ
4 ગુણ ચિકાસવાળા પરમાણુ સાથે સ્કંધમાં ભળે ત્યારે તે પરમાણુ 4 ગુણ ચિકાસવાળો થઈ જાય છે. આ પ્રવચન સારની અંદર આ વાત બધી આવી છે કે કઈ રીતે પરમાણુઓ ભેગા થાય છે સ્કંધની અંદર અને એને કઈ રીતે ચિકાસ હોય છે. વૃક્ષતા અને ચિકાસ એની વાત એમાં ઘણી સારી રીતે સમજાવી છે. ઘણું સૂક્ષ્મ ફિઝિક્સ સમજાવવામાં આવ્યું છે એમ કહીએ તો ચાલે. તો તે પરમાણુ 4 ગુણ ચિકાસવાળો થઈ જાય છે. તે 4 ગુણ ચિકાસવાળી પર્યાય તે પરમાણુમાં તે કાળે થવાની હતી તે થઈ છે. એ પેલું 2 ગુણ ચિકાસવાળો પરમાણુ હતો એ 4 ગુણ ચિકાસવાળા પરમાણુ સાથે જોડાતા એની પર્યાય 4 ગુણ ચિકાસવાળી થઈ. તો એમાં એમ નથી કે પેલા 4 ગુણ ચિકાસવાળા પરમાણુએ આની ચિકાસ 4 ગુણ કરી, એમ નથી, એમ સમજાવવું છે. તે 4 ગુણ ચિકાસવાળી પર્યાય તે પરમાણુમાં તે કાળે પોતાથી થવાની હતી તે થઈ છે. તેનો કરતા બીજો પરમાણુ નથી. 4 ગુણ ચિકાસવાળા પરમાણુ સાથે તે ભળ્યો માટે તેની 4 ગુણ ચિકાસવાળી પર્યાય થઈ છે એમ નથી. એ વખતે એમ જ થવાનું હતું. એક પરમાણુમાં 2 ગુણ સ્પર્શની પર્યાય હોય અને બીજા પરમાણુમાં 4 ગુણ સ્પર્શની પર્યાય હોય. તે બંને ભેગા થાય ત્યાં 2 ગુણવાળો પરમાણુ 4 ગુણવાળી પર્યાય રૂપે પરિણમી જાય છે. પણ તે પર્યાય પોતાથી થઈ છે. એ પર્યાયને પેલા બીજા પરમાણુએ કરી છે એમ નથી. 2 ગુણ, 3 ગુણ, અસંખ્ય ગુણ, અનંત ગુણરૂપ સ્પર્શ, રસ, ગંધ, વર્ણની પર્યાય જે સમયે જે થવાની હોય તે પોતાથી થાય છે. બીજા પરમાણુને લીધે તે પર્યાય થતી નથી. બીજા પરમાણુની ત્યાં કોઈ અસર કે પ્રભાવ પડે છે એમ નથી. જો કેટલી બધી સ્વતંત્રતા બતાવી છે. પરમાણુની પર્યાય જે થાય એમાં પણ બીજા પરમાણુની અસર કે એનો પ્રભાવ પડતો નથી. સમય સમયની પર્યાય જે થવાની હોય તે કાળે તે જ થાય છે. એમાં બીજાની અપેક્ષા નથી, જરૂર નથી. આવું પૂતગલને માટે પણ છે, અજીવને માટે પણ આમ છે. એટલે કે આવું પર્યાયનું તત્વ, આ જે પર્યાય થાય છે, પરિણામ થાય છે, એ પર્યાયનું તત્વ અપેક્ષા વિનાનું છે અને કોઈની અપેક્ષા નથી. એટલે એ નિરપેક્ષ છે. દ્રવ્ય અને ગુણની તો શું વાત! ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તો પર્યાય વિનાનું પરમ નિરપેક્ષ તત્વ છે. આવા પરમ નિરપેક્ષ તત્વ ઉપર આની દ્રષ્ટિ જાય અને આ સમજવાનું તાત્પર્ય પણ એ જ છે કે એની દ્રષ્ટિ એવા નિરપેક્ષ તત્વ ઉપર જાય. એટલે ક્રમબદ્ધને સમજવાનું તાત્પર્ય એ જ છે કે આ પર્યાય તરફ લક્ષ છે, એને છોડી અને એનું લક્ષ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તરફ જાય. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાસ રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે